એક બાજુ કુદરતી આફત તો બીજી બાજુ જગતના તાતને ખાતરની અછત। એક બાજુ કુદરતી આફત તો બીજી બાજુ ખાતરની લાઈનોમાં ખેડૂતો મેઘરજમાં ફરી એકવાર જોવા મળી ખાતર માટે લાંબી લાઈનો। ખેડૂત માટે કુદરત રૂઠી હોય તેવો ઘાટ હવે જોવા મળી રહ્યો છે, જેમાં શિયાળામાં પણ હવે વરસાદે ખેડૂતોની દુબળી દશા ઊભી કરી છે। જાણે કે માથે આબ તૂટી પડ્યું હોય તેવો ઘાટ છે ખેડૂતોનો, અને ખેતરમાં રહેલો પાક પલળી ગયો અને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। સતત ખેડૂત મુશ્કેલીમાં મુકાતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ ખેડૂતો ખાતર માટે લાઈનોમાં ઊભા જોવા મળી રહ્યા છે। તેવા દ્રશ્યો હવે સોશિયલ મીડિયામાં જોવા મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાતો હોય તેવો ઘાટ છે। મેઘરજ શહેરમાં પાકની સિઝનના સમયમાં ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગતી હોય તેવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી મેઘરજની અંદર જોવા મળે છે। ત્યારે ફરી એકવાર મેઘરજ શહેરમાં ખાસ કરીને શિયાળા પાકની શુભ શરૂઆતમાં જ ખેડૂતો ફરીથી ખાતર માટે વલખા મારતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। વારંવાર ખાતર માટે ઊભી થતી લાઈનોને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે કેમ ચૂપ છે એ પણ એક સવાલ છે। મેઘરજ શહેરની અંદર વારંવાર ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે। માત્ર મેઘરજ તાલુકામાં જ આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ? મોટા માથાના નેતાઓ પણ મેઘરજ તાલુકામાં છે, તેમ છતાં મેઘરજ તાલુકાની પરિસ્થિતિનું નિર્માણ કેમ આવું તેવા અનેક સવાલો ઊભા થયા છે। ખેડૂતો પણ હવે કંટાળ્યા છે અને વારંવાર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તેમ છતાં ખાતર બાબતે કોઈપણ પ્રકારનો હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતો હોય તેવો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા રહેતા અને અંદાજે 500થી વધુ ખેડૂતો ખાતર માટે લાઇનમાં જોવા મળતા તેવા દ્રશ્યો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હવે તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે કે ખાતરની અછત કે પછી ખાતરનો અપૂરતો સ્ટોક।